નમસ્કાર. પુરુષોત્તમ રૂપાલા બાધી પડ્યા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિપક્ષના હોબાળાથી નારાજ થઈ ગયા અને કોંગ્રેસને ચેતવણી આપી કે ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. ભારતની રત્નથી સન્માનિત વ્યક્તિઓ સન્માનના રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જ્યારે ચૌધરી ચરણસિંહનો ઉલ્લેખ થયો ત્યારે જયંત ચૌધરી બોલવા માટે ઊભા થયા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો. પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું, ગૃહમાં નિયમોનું પાલન થવું જોઈએ. આજે જ્યારે તેમના પૌત્ર જયંત ચૌધરી સહિત આખું ગૃહ ચૌધરી ચરણને ભારત રત્ન મળવા બદલ અભિનંદન આપવા બેઠું હતું ત્યારે મને નવાઈ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ કેમ ઊભા થઈને વિરોધ કર્યો. વિપક્ષના સાંસદે હંગામો મચાવતા જ પુરુષોત્તમ રૂપાલા ગુસ્સે થઈ ગયા. ખડગેએ કહ્યું કે આ ગર્વની વાત છે અને અમે પૂર્વ વડાપ્રધાનો પીવી નરસિંહ રાવ, ચરણસિંહ અને MS સ્વામીનાથનને સલામ કરીએ છીએ. કહ્યું, સાંભળો, ખેડૂતો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. તે થશે નહીં, તે બનશે નહીં. તમે ખેડૂતોના વખાણ સાંભળી શકતા નથી. ધન્યવાદ. જય હિન્દ.